એ દિવસ પુષ્પ દોલોત્સવ એટલે કે નરનારાયણ દેવ જયંતીનો દિવસ હતો. ભુજના ભક્તોએ ખૂબ ભવ્ય તૈયારીઓ કરી હતી. એવો ભાવ કે આખો એ સુંદરજી સુથારનો ઘર હતો ને ફૂલથી શણગારી દીધો. અને આપણા સંતોએ પ્રસંગ લખ્યો છે કે ભુજના ભક્તોએ ભુજ નગરમાં જ્યાં જ્યાં ફૂલ મળતા તો હાટમાં, રેકડીમાં, બજારમાં, ફૂલવાડીમાં, બગીચામાં જ્યાં જ્યાંથી ફૂલ મળતા હતા એ બધાએ ફૂલ લઈ આવ્યા. જગજીવન મહેતા જ્યારે હાટકેશ્વર મહાદેવે દર્શન કરવા ગયા તો પૂજારીએ ફૂલ ચડાવેલું નતું. એટલે ગરમ થઈ ગયા કે મહાદેવને ફૂલ નથી ચડાવ્યું. અરે જગજીવનનું શું કરું, આ સ્વામિનારાયણના ભક્તો આખા ભુજમાં જેટલા ફૂલ હતા એ લઈ ગયા, એક ફૂલ પણ રહેવા દીધું નથી. એવી ફૂલની જમાવટ સજાવટ થઈ અને સરસ મજાનો વિશાળ હિંડોળો બનાવવામાં આવ્યો અને ભગવાન નરનારાયણ દેવને એ હિંડોળામાં પધરાવવામાં આવ્યા. અને આજે ભગવાન સ્વામિનારાયણે ભુજમાં જે પુષ્પ દોલોત્સવ ઉજવ્યો ને એવો જ ઉત્સવ ભવ્યતાથી આપણે અહીંયાને ઉજવવાનો છે. ત્યારે ભુજના ભક્તો સુંદરજી સુથાર, હીરજી સુથાર, ગંગારામ મલ, રણછોડભાઈ આ બધાએ ભક્તો અને ભુજના સ્ત્રી ભક્તો એ બધાએ માથે ટોપલા લઈ અને આજે ભગવાનને પુષ્પે વધાવવા માટે આવી રહ્યા છે. ને આપણી સભામાં પણ અદ્ભુત એ જ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે ભગવાનને પુષ્પે વધાવવા માટે ભગવાનના ભક્તો આવી રહ્યા છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવને હિંડોળે બિરાજમાન કર્યા અને આરતી કરી જય જયકાર થયો અને નરનારાયણ દેવનું પૂજન થયું. પછી ભગવાનના ભક્તોને ઈચ્છા થઈ કે અમે ભગવાન સ્વામિનારાયણને પણ હિંડોળે ઝુલાવીએ. મહારાજને વિનંતી કરી ત્યારે બાજુમાં જ સરસ બીજો હિંડોળો તૈયાર થયો અને એમાં સ્વયં શ્રીજી મહારાજ બેઠા અને ભુજના ભક્તો આજે ભાવથી ભગવાન નરનારાયણ દેવને હિંચકે હિંચોળવા લાગ્યા છે. અને એ સમયે પ્રેમાનંદ સ્વામી જેવા સંગીતજ્ઞ સંતો હાથમાં વાજિંત્ર લઈ અને ભગવાનને પ્રેમ અને ભાવથી હિંડોળે ઝુલાવવા લાગ્યા કે હે રંગભીના સામળિયા આવો, અમે તમને પ્રેમથી હિંડોળે ઝુલાવી. અહીંયા કને પણ આપણે સંતોને વિનંતી કરશું, પધારશે, નરનારાયણ દેવનું પૂજન કરશે અને નરનારાયણ દેવને પુષ્પે વધાવશે. હરે રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે, રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. બધા ભક્તો તાળી પાડીને ઉત્સવની અંદર આપણે જોડાશું. આવો ઝૂલીએ રે, રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. આવો ઝૂલીએ રે, 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 આવો ઝૂલીએ રે. રંગ ભીના જય હો. રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે, રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. બાંધુ ફૂલ હિંડોળો પ્યારા, બાંધુ ફૂલ હિંડોળો પ્યારા, પહેરાવો પટભૂષણ સારા, પહેરાવું પટભૂષણ સારા. બાંધુ ફૂલ હિંડોળો પ્યારા, પહેરાવો પટભૂષણ સારા, બાંધુ ફૂલ હિંડોળો પ્યારા, પહેરાવું પટભૂષણ સારા. હે નંદ કુંવર તમને નિરખીને ફૂલીએ રે, ઓ નંદ કુંવર તમને નિરખીને ફૂલીએ રે. રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે, રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. આજે સંતો અને ભક્તો ભગવાન નરનારાયણ દેવને પ્રેમ અને ભાવથી પુષ્પેથી વધાવી રહ્યા છે.
ભુજનગરની પ્રજા આજે સુંદરજી સુથારના ઘરે ભગવાન નરનારાયણ દેવનો આ પુષ્પ દોલોત્સવના દર્શન કરવા માટે આવી છે. ચારે બાજુ માણસોની ભીડ જામી છે. ચર્ચુ ચંદન ખોર છબીલા, ચર્ચુ ચંદન ખોર છબીલા, નવતમ રીતે સુરંગીલા, ઉત્તમ રીતે પૂજ્ય સંતો પધારશે. પૂજ્ય હરિબળદાસ સ્વામી, છબીલા, પૂજ્ય કેશવજીવનદાસ સ્વામી અંજારથી પધાર્યા છે. પૂજ્ય પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પ્રભુવલ્લભ સ્વામી, પૂજ્ય ધર્મ વિહારી સ્વામી, ડોક્ટર સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી, પૂજ્ય અક્ષર વિહારીદાસજી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી, પૂજ્ય ત્યાગ વલ્લભદાસજી, પૂજ્ય માધવ ચરણદાસજી, પૂજ્ય પતિત પાવનદાસજી, પાર્ષદ નારાયણ ભગત પધારજો. આજે આપણી સભામાં નરનાળ દેવનું પ્રાગટ્ય થયું. નરનાળ દેવનો ફૂલ દોલોત્સવ ઉજવી રહ્યા છીએ. પુષ્પવૃષ્ટિ કરી અને ઠાકોરજીને વધાવજો. રે સામળિયા આવો ઝૂલીએ રે, રંગ વિના રે ભુજ મંદિરના ટ્રસ્ટીઓ પધાર્યા છે. ભુજ મંદિરના ટ્રસ્ટીઓને કહીશ, પરમ ભક્ત કોઠારી શ્રી મૂરજીભાઈ સિયાણી સંતો પુષ્પવૃષ્ટિ કરી લે એટલે આપ પધારજો. મુખ્ય જજમાન વતીથી ગાંગજીભાઈને યાદ કરીશ, આવજો. મંદિરના પ્રમુખ શ્રી પરમ ભક્ત રવજી બાપા, આવો રવજીભાઈ. ભુજ મંદિરના ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, બધા જ ટ્રસ્ટીઓ પધાર્યા છે. દરેક ટ્રસ્ટીઓ આવશે અને પુષ્પવૃષ્ટિ કરી ઠાકોરજીને વધાવશે. વાહ. ચોરો બાંધી પાગલ મૂલીએ રે, રંગ વિના રે શામળિયા આવો ઝૂલીએ રે, રંગ વિના રે સામળિયા આવો ઝૂલીએ રે. શ્રી હરિગૃહ ઉત્સવના સહજમાન તરીકેના બે પ્રતિનિધિઓ આવજો. આવો હરિભક્તો. પરવારી નાખો, તન મન તમ પરવારી નાખો. અલબેલા ઉરમાં લખી રાખું, તન મન તમ પારવારી નાખો. અલબેલાયુરમાં લખી રાખો, કાનજીભાઈ મેપાણી, દેવશીભાઈ હિરાણી, રામજીભાઈ દબાસિયા, અનિલભાઈ ગોર, પ્રેમાનંદ કઈ આ બધા જ આપણા ટ્રસ્ટીશ્રીઓ. નારીબેથી પધારેલા કહે આ અવસર નહીં લંગાટા મંદિરના ખજાનચી શ્રી હરીશભાઈ, પ્રેમાનંદ કયા લંડનથી પધારેલા પરમ ભક્ત નાનદાસભાઈ વરસાણી, પ્રેમાનંદ કહે આ અવસર રમેશભાઈ વિક્રિયા, લંગાટા મંદિરના મંત્રી શ્રી. આવો. રંગ વિના રે સામળિયા આવો ઝૂલીએ રે, રંગ વિના રે સામળિયા આપણા માધાપરના વિનોદભાઈ સોલંકી, નેત્ર યજ્ઞ થયો એમના દાતાશ્રી શશિકાંતભાઈ, માધાપર મંદિરના ટ્રસ્ટીશ્રીઓ હીરજીભાઈ, તેમજ અન્ય કદાચ મને નામ ના આવડતા હોય તો પધારજો. પુષ્પવૃષ્ટિથી આપણા ઠાકોરજીને આપણે આવકારીએ. જેવો પૂજનનો કાર્યક્રમ પૂર્ણ થશે, વાતાવરણ શાંત વચ્ચે સંતોના આશીર્વાદ આપણને લેવાના છે. અને હરિભક્તો, આજે તો આ નરનાળ દેવ આપણા આરાધ્ય, એમનું જ્યારે પ્રાગટ્ય, એમનો જ્યારે ફૂલદોળ ઉત્સવ, ત્યારે જ મહાઆરતીનો કાર્યક્રમ આજે કરવાનો છે. આજે મહાઆરતીનો લાભ આખી સભાને મળવાનો છે. ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ, વડતાલની ફૂલવાડીએ આપણો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે બાંધ્યો આંબલિયા ડાળ, આંબલિયા ડાળ વાલો મારો નીચે નીચે ડોળો આંબાની ડાળ.
વડતાલની ફૂલવાડીએ રહી ડોળો આંબાની ડાળ સોનાની સાંકળીએ પાંદેર હિંડોળો સ્વયંસેવક ભાઈઓને કહીશ કે સ્વયંસેવકો આજે જ્યારે આપણા નરનાળ દેવનો જ્યારે પ્રાગટ્ય ઉત્સવ ત્યારે ગાયોને આપણે યાદ કરવાની છે. ગાયો માટે આપણે ચોરી સભામાં ફેરવવાની છે. સ્વયંસેવક ભાઈઓને કહીશ કે ગાયો માટે સભામાં જોડી ફેરવવાની છે. જોડીઓ લઈને સભામાં નીકળી જાઓ. બહેનો વિભાગમાં બહેનો જોડી ફેરવશે. આપણો આ કચ્છ દેશ સૂકો પ્રદેશ અનેક સંસ્થાઓ જ્યારે જરૂર પડે ત્યારે ગાય માટે સેવા કરે. આપણું ભુજ મંદિર એમને માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવે. જ્યારે આપણા ગામમાં પ્રસંગ હોય ત્યારે આપણે પણ નાની મોટી સેવા કરી અને આપણા ગામની ગાયો જ્યાં જરૂરિયાત છે એ જગ્યાએ પણ આપણે ગાયો માટે થોડુંક પણ જાજુ અનુદાન આપીએ. સ્વયંસેવકો તમારા સુધી પહોંચે છે. જેમની જેવી શક્તિ એ પ્રમાણે ચોક્કસ તમે યોગદાન આપશો તો આ મંદિરના શુક્ર કાર્યકર્તાઓ છે ગાયો સુધી પહોંચતું કરશે. અતલસના ઓછાડ વાલો મારો હિતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેવો કાર્યક્રમ પૂર્ણ થશે એટલે માતા પરના સાંખી યોગી બહેનોનો સંકલ્પ હું તમારા સુધી પહોંચતો કરીશ. ઝરકસી ઝામા પેરિયા રહી દડો આંબાની ડાળ ઝરકસી ઝામા પેરિયા રહી દડો આંબાની ડાળ યુવાનો નીકળી જશે સભામાં. બહેનો વિભાગમાં બહેનો પણ સભામાં નીકળી જશે. આજે આપણો 5મો દિવસ. રોજ આપણે અલગ અલગ ઉત્સવો ઉજવતા હોઈએ છીએ. આજે ફૂલદોડ ઉત્સવ વિશાળ હિંડોળામાં ઠાકોરજી બિરાજી અને આપણે જ ધર્મ અને મૂર્તિ બની અને ભગવાનને આપણે ઝુલાવી રહ્યા છીએ. બાંધ્યા હિંડોળા પાર પાર હિતે હિંડોળો આંબાની ડાળ સરસ વાહ. કનક જડ્યા કવાડ વાલો મારો હિતે હિંડોળો આંબાની ડાળ કનક જડ્યા કવાડ વાલો મારો હિતે હિંડોળે આંબાની ડાળ બારસ રૂપે બિરાજતા રહી જે હિંડોળો આંબાની ડાળ બારસ સ્વરૂપે વિરાજતા રહી ડોળો આંબાની ડાળ સહજાનંદ ભગવાન વાલો માર હિતે હિંડોળો આંબાની ડાળ સહજાનંદ ભગવાન વાલો મારો હિતે હિંડોળો આંબાની ડાળ. આનંદ સ્વામી આરતી ઉતારતા રહી ડોળો આંબાની ડાળ આનંદ સ્વામી આરતી ઉતારતા રહી ડોળો આંબાની ડાળ પ્રેમાનંદ બલિહાર વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ પ્રેમાનંદ બલિહાર વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ વડતાલ રામ ફૂલવાડી રહી ડોળો આંબાની ડાળ વડતાલ રામ ફૂલવાડી રહી ડોળો આંબાની ડાળ વાલા ભક્તજનો, ભગવાન નરનારાયણ દેવ ઉપર જે પુષ્પની વૃષ્ટિ થઈ એ જ પુષ્પનો પ્રસાદ આખી સભાની અંદર સદગુરુ સંતો તમારા પર વરસાવવા માટે આવે છે. ભાગ્યશાળી થયા છીએ આજે આપણે કે આ માધાપર ગામની અંદર ઉજવાઈ રહેલ
અષ્ટોત્પાદ શતાબ્દી મહોત્સવના 5મા દિવસની સંધ્યાએ ભગવાન નરનારાયણ દેવ આવડા વિશાળ હિંડોળે ઝૂલી રહ્યા હોય, એના પર સંતો ભક્તોએ પુષ્પનો વરસાદ કર્યો હોય અને એ પુષ્પની પાંખડીઓ આપણા સુધી આવે એ આપણા આ ઉત્સવની સફળતા છે. આપણું આજે જીવન ધન્ય થયું, આપણા અનેક જન્મના કઈ પુણ્ય ઉદય થયા હશે, એના ફળ સ્વરૂપે આવો દિવ્ય અવસર અને લાભ આપણે મળ્યો છે. જેવો ભુજની અંદર રંગે ચંગે પુષ્પ દોલોત્સવ ઉજવાયો એવો જ આજે માધાપર ગામની અંદર ઉજવાયો છે. બસ વાલા ભક્તજનો, અત્યારે અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે આપણે કથાને પૂર્ણ કરશું. બોલો શ્રી નરનારાયણ દેવની, શ્રી સ્વામિનારાયણ ભગવાન